महाराणा प्रताप की जन्म जयंती के मौके पर वडोदरा स्थित उनकी प्रतिमा को पुष्पांजलि अर्पण करने का कार्यक्रम आयोजित किया गया। वीर योद्धा महाराणा प्रताप की आज जन्म जयंती है। आज इस मौके पर वडोदरा के फतेहगंज के सैफरन कॉम्प्लेक्स स्थित उनकी प्रतिमा पर भारतीय जनता पार्टी और वडोदरा महानगर पालिका द्वारा पुष्पांजलि अर्पित की गई और महाराणा प्रताप की वीरता को याद किया गया। महाराणा प्रताप भारत के उन महान योद्धाओं में गिने जाते हैं जिनका नाम आज भी वीरता, स्वाभिमान और देशभक्ति के लिए लिया जाता है। उन्होंने कभी भी अपने सम्मान और मातृभूमि के साथ समझौता नहीं किया। यही वजह है कि राजस्थान ही नहीं बल्कि पूरे देश में लोग उन्हें गर्व और सम्मान के साथ याद करते हैं। इस मौके पर भारतीय जनता पार्टी के अध्यक्ष जयप्रकाश सोनी, डिप्टी म्युनिसिपल कमिश्नर सुरेश तुवर, पूर्व चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, काउंसलर मीनाबा चौहान, श्रीरंग आयरे समेत के नेताओं और कार्यकर्ताओं की उपस्थिति रही। ભારતના મહાન પુરુષ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। આ જન્મજયંતિના દિવસે આપણે એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ। મહારાણા પ્રતાપ એમના સમયની અંદર જે પ્રકારનો સંઘર્ષ હતો, મોગલોના જે પ્રકારે આક્રમણો થતા હતા, એની સામે જે વીરતા અને શૌર્ય એમણે દેખાડ્યું છે એ આવનારા સમયમાં સૌ લોકો યાદ રાખશે। ભારતને જો મોગલોના આક્રમણથી કોઈ બચાવ્યું હોય તો એ રાજસ્થાનની ભૂમિમાં જન્મેલા મેવાડના મહારાજા મહારાણા પ્રતાપસિંહ દ્વારા છે। એમનું તો શૌર્ય હતું એમના જે અશ્વ હતો ચેતક, એમનું પણ શૌર્ય અદ્ભુત હતું। હલ્દી ઘાટીનું યુદ્ધ, આપણે જ્યારે પણ એ હલ્દી ઘાટી પર જઈએ છીએ આજે પણ એ દ્રશ્યો આપણી સામે આવે છે કે કેવા પ્રકારનું યુદ્ધ થયું છે। થોડાક સૈનિકોથી લઈને હજારો મોગલોની સામે જે એમને ઝઝૂમ્યા હતા એ આપણને યાદ આવી જાય છે। અને આવા મહાન પુરુષોના કારણે ભારત દેશ આજે પણ ટકી રહ્યો છે, આગળ વધી રહ્યો છે। તો આજના એમને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક સૌ લોકો નમન કરીએ। महाराणा प्रताप की जन्म जयंती के मौके पर वडोदरा राजपूत समाज और सौराष्ट्र कच्छ राजपूत संगठन द्वारा कमाटी बाग से शोभा यात्रा का आयोजन किया गया, जिसमें पहुंचे वाघोड़िया विधायक धर्मेंद्र सिंह वाघेला और राजपूत समाज के लोगों ने सैफरन परिसर पर स्थित महाराणा प्रताप की प्रतिमा को पुष्पांजलि अर्पण की। સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરે છે। આજે અમારા સમાજના પ્રમુખ ડૉક્ટર જયેન્દ્રસિંહ, પરાક્રમસિંહ, વિરમદેવસિંહ, કેવી જાડેજા સાહેબ ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે આયોજન કરતા હોય છે। સમાજની અંદર યુવાનોને મહારાણા પ્રતાપની જન્મ જયંતિના દિવસે એક સારો મેસેજ જાય અને યુવાનો પણ દેશભક્તિ માટે, માતૃભૂમિ માટે પોતાને પણ એક મહારાણા પ્રતાપનો ઇતિહાસ જાણીને લડવાની ઈચ્છા જાગે અને મહારાણા પ્રતાપ કોણ હતા એની એમના જીવનમાં ઘડતર રૂપી ઉતાર થાય એ માટે થઈને આ કચ્છ કાઠિયાવાડ યુવા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈને આ મહારાણા જયંતિની નિમિત્તે ઉજવણી કરતા હોય છે। એટલે આપણા વીર પુરુષ મહારાણા પ્રતાપના ચરણોમાં એમના જયંતિના દિવસે કોટી કોટી પ્રણામ.